દોસ્તો, આંબોડાની પહાડમાં ભીલણે માર્યો ગરાસિયાનો વિવાદ અત્યારે ગુજરાતની અંદર બધી જગ્યાએ થઈ રહ્યો છે. એના ઉપરથી આપણે આજે બીજી એક સ્ટોરી છે એ આપણે અને આજે ફરીથી રજૂ કરશું. આગળની સ્ટોરી રજૂ કરી હતી કારણ કે આ સ્ટોરીના અંદર કોઈ ખાસ કરીને પુષ્ટિ નથી કરી કીધું કે આ સત્ય ઘટના શું હતી અને શું નથી. બધાએ પોતપોતાના અલગ અલગ મંતવ્ય રજૂ કરે છે. કોઈ એવું કહે છે બે પ્રેમી પંખીડા હતા, કોઈ લૂંટારાની હંગાથે જોડે છે, કોઈ પણિયારીની હંગાથે જોડે છે, કોઈ રાજાઓની સાથે જોડે છે. આવી રીતના અલગ અલગ બધાએ કહાનીઓ પોતાના મન મુજબ બનાવે છે. આજે આપણે ફરીથી નવી કહાની એક લઈને આવ્યો છું, જે આપણે પણ એક જ બીજા વિડીયોની અંદર સાંભળી હતી. એના આધારે આ સ્ટોરી હું તમને કહું છું. તમે આ સ્ટોરીને સાંભળો ધ્યાનથી. તમને સત્ય છે અસત્ય છે હું નથી કહી શકતો, કારણ કે 200 થી 300 વર્ષ જૂની આ સ્ટોરી છે. આજે આપણે ફરીથી હું તમારી સામે એક નવી સ્ટોરી લઈને આવ્યો છું. દોસ્તો, આજે આપણે વાત કરીશું બનાસકાંઠા અને આબુ પહાડોમાં બનેલી એક સત્ય ઘટનાની, જે આજે પણ લોકગીતોમાં અમર છે. આ વાર્તા એ સદીઓ જૂની છે, જ્યારે આબુની સરહદ પર ગરાસિયાઓનું રાજ હતું અને પહાડોમાં ભીલ સમુદાય રહેતો હતો. આ એ જ વિસ્તાર છે. એક જુવાન જોધ ગરાસિયો રાજપૂત હતો, જે પોતાની જુવાની અને ક્ષત્રિય વટનું ખૂબ જ અભિમાન હતું. એક દિવસ આ જુવાન પોતાના ઘોડા પર સવાર થઈને આંબુડાની પહાડીઓમાં એટલે કે સાંકડા રસ્તાથી પસાર થઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે સામેથી પહાડમાં રસ્તેથી એક સ્થાનિક ભીલ સ્ત્રી પોતાની ધૂનમાં આવી રહી હતી. ભીલ સ્ત્રી પોતાના પગમાં ચાંદીના ખૂબ જ સુંદર અને કિંમતી ઘરેણાં પહેર્યા હતા, જેને સ્થાનિક ભાષામાં કડલા કહેવાય છે. તે સ્ત્રીના પગમાં ચમકતા કડલા જોઈ અને પહેલા જુવાનિયા ગરાસિયાએ તેને ઘોડો આડો રાખી અને સ્ત્રીને રોકી અને જવાને વાટમાંથી તેને દરબારે કહ્યું કે ભીલણ, મને તારા પગના સુંદર કડલા છે, આપી દે. ગરાસિયાનો આશય કદાચ લૂંટનો ન હતો, પણ તે પહાડી સ્ત્રી માટે સંસ્કૃતિની નારી અને ક્યારે અહંકાર સામે ઝૂકતી ન હતી. કડલા આપવાની સાફ ના પાડી દીધી અને પાછળ હટીને ઇનકાર કર્યો. વાતનું અપમાન થતાં ગરાસિયો જુવાન ગુસ્સે ભરાયો ને તેણે સ્ત્રીને ડરાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. તે સ્ત્રી ડરી જવાને બદલે રણચંડી બની ગઈ અને તેણે ક્ષણભરનો વિલંબ કર્યા વિના પોતાની કમરમાં બાંધેલી ગોફણ હાથમાં લીધી અને તેણે જમીન પરથી એક સખત અણીદાર પથ્થર ઉઠાવ્યો અને તે ગોફેણની વચ્ચે બરાબર ગોઠવી દીધો અને તે સ્ત્રીએ પૂરી તાકાતથી હવામાં ફગાવ્યો અને તે કર્યું. અને પહાડી સ્ત્રીનું આ હથિયાર હતું, અચૂક નિશાન જાણીતું હતું. એક જોરદાર ઝાટકા સાથે તે ગોફાણમાંથી પસાર થતો પથ્થર હવામાં સનનન કરતો વીજળીના ચટાકે છૂટ્યો અને નિશાન એવું પડ્યું કે સચોટ હતું કે ભારે પથ્થર સીધો જઈ અને પહેલા અભિમાની ગરાસિયાના માથામાં વાગ્યો હતો. અને પથ્થરનો ઘા એટલો જીવલેણ હતો કે ક્ષત્રિય વાટને રચાતો એ જવાન જોધ જુવાનીઓ પહાડમાંથી ઢળી પડ્યો. માત્ર એક નાની ગેરસમજ, જીદ અને અહંકારના કારણે પળમાં મૃત્યુના શરણે પોઢી ગયો. પોતાનું સ્વાભિમાની રક્ષા કરી અને ભીલ સ્ત્રી ત્યાંથી પહાડોની ગઢમાં ખીણોમાંથી ગાયબ થઈ ગઈ. પણ પાછળ જ્યારે તે જુવાનિયાના મોતના સમાચાર તેના ગામમાં પહોંચ્યા, ત્યારે આખા પંથકમાં એના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો કે એક માતાનો દીકરો જુવાન તે ખોયો છે અને એક પત્નીએ તેને સુહાગણ રાખવા પરિવારને અણધાર્યા ઘાતકની ભાંગી અને દુઃખને ગામની સ્ત્રીઓએ કરુણ ગીતમાં ગાવાનું શરૂ કર્યું. આંબુડાની પાડમાં ભીલણે માર્યો રે ગરાસિયો. કડલાને કારણે આ સત્ય ઘટના આપણને શીખવે છે કે કોઈને નબળા સમજી અને તેના સન્માનને ઠેસ ન પહોંચાડવી જોઈએ. તો મિત્રો, આ વિડીયોની અંદર પણ આપણે એ જ સાંભળ્યું કે જે રાજાની એક કહાની હતી. જુવાન હોય છે અને તે કડલા માટે એવું કહે છે કે મને કડલા આપી દે, ને તે મહિલા હોય છે એ ના પાડે છે અને એની સામે આ યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર જુવાન છે એ મૃત્યુ પામે છે. જે અલગ અલગ કહાનીઓ બધા કહેતા હોય છે. આપણે આજની કહાનીમાં પાછું ફરીથી એવું જ જોયું જે આગળ જોયું હતું એવું, પણ સત્ય કહાની શું છે એ તો હવે રામ જાણે. પણ જે છે એ લોકગીત જૂનું છે અને પારંપરિક ગીત છે. અત્યારે બધા એ ગીતને લગભગ ગુજરાતના તમામ કલાકારોએ ગાયેલું છે. કોઈ જૂનો કલાકાર લઈ લો કે અત્યારનો નવો કલાકાર લઈ લો, તો ગીતનો વિવાદ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એઆઈનો ટ્રેન્ડ આવ્યા પછી જ આ ગીતનો વિવાદ થયો છે. કોઈ સિંગરનો વિવાદ નથી, ખાલી ગીતનો વિવાદ છે. અને એ